ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા ઘણા સમયથી લેટરકાંડ બન્યો ત્યાર પછીના અલગ અલગ વિષયો સાથે ઘણી ગુંગળામણ થતી હતી, ઘણો રાહ જોયો. પોલીસ પાર્ટીએ પ્રશાસને જ્યારે સી સમરી કરી છે, મારી 338ની કલમ હટાવી છે, છતાં પણ યોગ્ય ન્યાય મળતો નથી. કોઈને કોઈ સમયે કોર્ટમાં તારીખ પડીને અને નીકળી જાય છે. હજી જે રીતના જોઈએ એ પ્રમાણે ફૂલ સ્પીડમાં કામગીરી થવી જોઈએ એ થતી નથી. હું ભારતીય જનતા પાર્ટીનો અદનો કાર્યકર્તા ઘણા વર્ષો થયા, લગભગ 20 વર્ષથી વધારે સમયથી તો ભાજપ સાથે સક્રિય રીતના છું. પેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સ્વયંસેવક અલગ અલગ તાલુકાની જિલ્લાની જવાબદારીઓ નિભાવી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય થયો છું. ભારતીય જનતા પાર્ટીની હિન્દુત્વની વાત ઘરે ઘરે પહોંચાડવામાં મારે જિંદગીના 25 વર્ષ જેવી ખર્ચી નાખ્યા હોય અને છતાં કોઈ મુદ્દા વગરના મારી ઉપર એલિગેટ થયા હોય અને એમાં પાર્ટીના અલગ અલગ સ્ટેજ ઉપર અલગ અલગ ફોરમ ઉપર રજૂઆત કરેલી હોય અને હજી સુધી ન્યાય ન મળતો હોય. માત્ર એક જ વ્યક્તિના આધારિત પાર્ટી અત્યારે ચાલતી હોય એવું લાગે છે. અમારા સસ્પેન્ડેડ 29/12/2024 ના રોજ પ્રાથમિક સભ્ય પદેથી અમે સસ્પેન્ડ કરેલા અશોકભાઈ કનુભાઈ માંગરોળિયા, જસવંતગઢ, તાલુકો અમરેલી, જિલ્લો અમરેલી, અને અમારા નિલેશભાઈ વિરજીભાઈ સાવલિયા, જેઓ અમારા પ્રાથમિક સભ્ય પદે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતા હતા. તેઓને કોઈ પણ સંજોગો વશાત એમની જે કાંઈ વ્યક્તિગત મંશાઓ પૂરી નહીં થવાના કારણે જે તે સમયે એણે પાર્ટી સામે બ્યુગલ કરેલું. એ દરમિયાન 29/12/2024 ના રોજ તત્કાલીન અમારા ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઘનશ્યામભાઈ ત્રાપસિયા દ્વારા જેઓને પ્રાથમિક સભ્ય પદેથી પણ સસ્પેન્ડ કરેલ છે. એમ છતાંય અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જ્યારે નજીક આવી રહી હોય ત્યારે પોતાની વ્યક્તિગત મહેચ્છાઓ પૂર્ણ કરવા, વ્યક્તિગત પોતાને કોઈ મોટું બતાવવા અને એક નવી ફેશન ચાલે છે કે ભાજપમાં આમ છે ને તેમ છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનું એક કાવતરા રૂપે અને એક ષડયંત્ર સ્વરૂપે આજે એ લોકો ભારતીય જનતા પાર્ટીની ઓફિસે આવી અને પ્રાથમિક સભ્ય પદેથી અમને રાજીનામું આપીએ છે એવું રાજીનામું આપ્યું છે. અમે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા તરીકે એવો એ કામ કર્યું છે એ બદલ એમનો આભાર માન્યો છે, ધન્યવાદ આપ્યો છે અને ભવિષ્યમાં કદાચ ભારતીય જનતા પાર્ટી છોડી અને અન્ય કોઈ વિચારધારા સ્વીકારે તો આ દેશમાં લોકશાહી છે, બંધારણીય હક મુજબ તેઓ કોઈ પણ વિચારધારા સાથે સહમત થઈ અને બીજી વિચારધારાને સ્વીકારે એની અમે એમને શુભેચ્છાઓ પાઠવેલ છે.